સૌને વંદે ગૌ માતરમ અને મારા પ્રણામ। હું છું રમેશ। આજે તારીખ 14/3/2026ના રોજ અમે પ્રાકૃતિક બાજરીમાં જીવામૃત 200 લીટર અને ખાટી છાશ 20 લીટર ચલાવી। મિત્રો, જીવામૃતની વાત કરું તો આપ જોઈ શકો છો વિડીયોમાં કે જીવામૃત તૈયાર થઈ જાય એની નિશાની ઉપર જે તર આવે છે સફેદ, એ એની નિશાની છે। જો આ મુજબની તર આવે તો સમજવું કે જીવામૃત આપણું તૈયાર થઈ ગયું છે। ઉનાળાના દિવસોમાં એટલે કે ગરમીના દિવસોમાં થોડું જલ્દી તૈયાર થાય છે અને ઠંડીના મોસમમાં 1-2 દિવસ વધારે લાગે છે। એટલે કુલ મળીને 6-7 દિવસમાં આપણું જીવામૃત બની જાય છે। હવે આ જીવામૃત તમે એક પાકમાં એટલે કે 4 મહિનાની સિઝનની એક પાકમાં 4 થી 5 વાર આપી દો તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અને 1 એકરમાં મિનિમમ 200 લીટર જીવામૃત ચલાવવું જરૂરી છે। આપ જે બાજરી જોઈ રહ્યા છો એ 26-27 દિવસની બાજરી છે, પ્રાકૃતિક બાજરી। આજે એનો ભાગ નંબર 3 છે। ભાગ નંબર 2માં તમે જોયું હશે નિંદામણની કામગીરી ચાલુ હતી। નિંદામણ બાદ બીજા પાણીએ અમે આ જીવામૃત ચલાવ્યું છે। જીવામૃત ચલાવવામાં ઘણાને તકલીફ પડતી હોય છે, છાણવાની તકલીફ। તો આપ મિત્રો જોઈ શકો છો બેરલની નીચે એક ચકલી ગોઠવવામાં આવી છે જેના મારફતે જીવામૃત આરામથી આવી રહ્યું છે અને રેન્ચુરી મારફત જીવામૃત ફુવારામાં જાય છે। હવે કચરો ના આવવા દેવા હોય તો જ્યારે જીવામૃત ચલાવવાનું હોય એના 7-8 કલાક પહેલાં આપણે એને હલાવવાનું નહીં, જેના કારણે જે કચરો હોય તળિયે જામી જાય અને આરામથી આપણે જીવામૃત ચલાવી શકીએ। અને તેમ છતાં કચરો આવવાની સંભાવના હોય તો આપણે એક આ મુજબની ચાળણી મૂકી દઈએ એટલે તેનામાંથી ગળાઈ અને રેન્ચુરી મારફત નીકળી જાય। બીજા નંબરની વાત કે ખાટી છાશ જૂની અમે 7 મહિના જેટલી એનો સમય થયો છે સંગ્રહ કરેલી છે। હાલ મારી જોડે 150 લીટર એવી છાશ ઉપલબ્ધ છે, એમાંથી અમે 20 લીટર આજે ચલાવી। જીવામૃત ચલાવ્યા પછી છાશ ચલાવી, 10-10 લીટરની 2 ડોલ છાશ ચલાવી। આ છાશ આમ તો બહુ દુર્ગંધ મારે છે, જેનું કલર પણ બદલાઈ ગયું છે, પરંતુ આનાથી ખૂબ બધા ફાયદા છે। પાકને પીળું ન પડવા દે જરાય ને એકદમ કલરમાં પાક આવી જાય છે। પછી છાશ ફૂગનાશક પણ છે, કીટનાશક પણ છે, એટલે આનાથી ખેતરમાં ખૂબ જ ફાયદો થાય છે। જો આપણી જોડે છાશ ઉપલબ્ધ હોય તો આનો જરૂરથી સ્ટોક કરી અને ખેતરમાં ઉપયોગ કરવો જોઈએ। હવે આ છાશ અને જીવામૃતથી કેવું રિઝલ્ટ મળે છે એ ભાગ નંબર 4માં તમને જોવા મળી જશે। બાજરી કેવી થઈ છે, બાજરીમાં શું ખામી છે, કેમ બાજરી સારી છે અથવા કે નથી, એ બધું આપણે સચોટ માહિતી વિડીયો દ્વારા અમે મોકલતા રહીશું ભાગ વાઇઝ। અગાઉ અમે સરસવની ખેતીની પણ દરેક ભાગ બનાવી અને આપના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। આવી જ રીતે આમાં પણ અમે કરશું। બાજરીના વેચાણ સુધીના વિડીયો આપણે અહીંયા જોવા મળશે। તો મિત્રો, પ્રાકૃતિક ખેતી ખૂબ ફાયદાકારક છે। આમાં ઘણો બધો ખર્ચો ઓછો થાય છે। ઘરે જો એક દેશી ગાય હોય તો પ્રાકૃતિક ખેતી સહેલાઈથી થઈ શકે છે। બસ, આભાર। અસ્તુ। જય ગૌ માતા।